નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખૂબ જ મહત્વનો એક એવો નિબંધ વધતું તાપમાન અને જનસ્વાસ્થ્ય પર તેની અસરો વિશે। શરૂ કરીએ આજનો વિડીયો। ધરતીનો ત્રાહિકાર, સૂરજનો ક્રોધ ધખે, કુદરત કોપાયમાન, માનવ શ્વાસ ગણે। સમગ્ર વિશ્વ આજે જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે। વાતાવરણમાં સતત વધી રહેલું તાપમાન માત્ર ભૌગોલિક કે પર્યાવરણીય ફેરફાર નથી રહ્યો, પરંતુ તે માનવજાતના અસ્તિત્વ અને ખાસ કરીને જનસ્વાસ્થ્ય માટે એક વિષમ સંકટ બનીને ઉભરી આવ્યો છે। પૃથ્વીનું તાપમાન વર્ષો વર્ષ નવા રેકોર્ડ તોડી રહ્યું છે, જેના લીધે માનવ શરીર અને સ્વાસ્થ્ય પર તેની અત્યંત ગંભીર અસરો જોવા મળી રહી છે। વધતા તાપમાનની સૌથી પ્રત્યક્ષ અને તાત્કાલિક અસર હીટવેવ એટલે કે ગરમીના મોજા તરીકે સામે આવે છે। ઉનાળા દરમિયાન તાપમાનનો પારો જ્યારે સામાન્ય કરતાં ઘણો પર પહોંચી જાય ત્યારે શરીરનું કુદરતી તાપમાન નિયંત્રણ ખોરવાઈ જાય છે। આ પરિસ્થિતિમાં કાળઝાળ ગરમી, ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઉણપ, ચક્કર આવવા, સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવી અને ભારે થાક અનુભવવો જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે। ગંભીર કિસ્સાઓમાં લૂ લાગવાથી મગજ અને અન્ય મહત્વપૂર્ણ અંગો કામ કરતા બંધ થઈ જાય છે, જે ક્યારેક મૃત્યુનું કારણ પણ બને છે। ગરીબ, બેઘર લોકો, ખેતરોમાં કામ કરતા મજૂરો અને શેરી ફેરિયાઓ આ પરિસ્થિતિના સૌથી મોટા ભોગ બને છે। ઝાકળ અને ભેજનું પ્રમાણ ઘટતા તેમજ તાપમાન વધતા વાયુ પ્રદૂષણમાં પણ ભારે વધારો થાય છે। ઉચ્ચ તાપમાન હવામાં ઝેરી વાયુઓ અને રજકણોને જકડી રાખે છે, પરિણામે શ્વાસ લેવામાં તકલીફ, અસ્થમા, બ્રોન્કાઇટિસ અને ફેફસા સંબંધિત રોગોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે। ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના નાજુક ફેફસા આ દૂષિત હવા અને અતિશય ગરમીનો સામનો કરવા માટે સક્ષમ હોતા નથી। તપતી ધરાને બળતો પવન, હવામાં ઝેર ઘોળાય, રોગ વધેને કાયા થાકે, શ્વાસ પણ ભારે થાય। વધતા તાપમાનનો બીજો એક ખતરનાક પાસું છે સંક્રામક અને વાહકજન્ય રોગોનો ઉત્પાત। ગરમી અને અકાળે પડતા વરસાદને કારણે મચ્છરો, માખીઓ અને અન્ય જીવાતોના પ્રજનન માટે સાનુકૂળ વાતાવરણ ઊભું થાય છે। આ કારણે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા અને ઝિકા વાયરસ જેવા રોગો ઝડપથી ફેલાવા લાગે છે। વળી અતિશય ગરમીમાં ખોરાક અને પાણી ઝડપથી બગડી જાય છે, જેનાથી ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને કમળા જેવા પાચન તંત્રના રોગોનું પ્રમાણ પણ વધી જાય છે। ગરમી માત્ર શારીરિક સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ ઊંડી અસર પહોંચાડે છે। લાંબા સમય સુધી સખત ગરમીમાં રહેવાથી માણસના વર્તનમાં ચીડચીડાપણું, અનિદ્રા, તણાવ અને ચિંતા વધે છે। ગરમીના કારણે યોગ્ય ઊંઘ ન મળવાથી માનસિક થાક અનુભવાય છે, જે દૈનિક કાર્યક્ષમતા ઘટાડે છે અને વ્યક્તિના એકંદર જીવનની ગુણવત્તા પર નકારાત્મક અસર પાડે છે। હૃદય રોગના દર્દીઓ માટે પણ વધતું તાપમાન એક મોટો પડકાર છે। ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે હૃદયે રક્ત પરિભ્રમણ ઝડપી બનાવવું પડે છે, જેનાથી હૃદય પર વધારાનું દબાણ આવે છે। આ સ્થિતિમાં બ્લડ પ્રેશર અચાનક ઘટી જવું કે વધી જવું અને હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે। વૃક્ષો છેદાયા, નદીઓ સુકાઈ, કુદરત રૂઠી આજે, સમજી જાઓ માનવ હજુએ, સમય બોલાવે તાગે। જો આ વિકટ પરિસ્થિતિમાંથી જનસ્વાસ્થ્યને ઉગારવું હોય તો આપણે તાત્કાલિક અને નક્કર પગલાં ભરવા પડશે। વૃક્ષોનું વાવેતર અને જતન એ તાપમાન ઘટાડવાનો સૌથી સસ્તો અને અસરકારક ઉપાય છે। વધુ ને વધુ હરિયાળી જ પૃથ્વીની ગરમીને શોષી શકે છે। આ ઉપરાંત સૂર્યપ્રકાશમાં કામ કરતી વખતે પૂરતું પાણી પીવું, સૂતરાવું અને આછા રંગના કપડાં પહેરવા અને શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે કડક તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ। સરકારી અને સામાજિક સ્તરે પણ જાગૃતિ અભિયાનો,
યોગ્ય તબીબી સુવિધાઓ અને અતિશય ગરમીના દિવસોમાં હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવો અનિવાર્ય બન્યો છે. જો આપણે પર્યાવરણનું રક્ષણ નહીં કરીએ તો વધતું તાપમાન આપણા જનસ્વાસ્થ્યને સંપૂર્ણપણે ખાઈ જશે. કુદરત સાથે મૈત્રીપૂર્ણ જીવનશૈલી અપનાવીને જ આપણે આવનારી પેઢીને એક સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય આપી શકીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.